તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર પદ માટે અનામત જાહેર થતા સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ તેજ થઈ ગઈ છે। કુલ 15 માંથી 7 મહાનગરપાલિકાઓમાં, જેમાં જામનગર, ભાવનગર, સુરત, મહેસાણા સહિત અનેક શહેરોમાં મહિલા મેયર જોવા મળશે। બીજી તરફ અમદાવાદ અને મોરબી સહિત 4 મહાનગરપાલિકાઓમાં મેયર પદ માટે ઓબીસીને અનામત અપાયો છે, જ્યારે વાપી અને મહેસાણામાં ઓબીસી મહિલા દ્વારા દ્વિતીય અનામત તે આપવામાં આવ્યો છે। ભાજપના ભવ્ય વિજય બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે ભારે દોડધામ શરૂ થઈ ગઈ છે। જો ચર્ચાતા ચહેરાઓની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સંભવિત મેયરમાં હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, દીપક પંચાલ, રાજુ ઠાકોર તે ચર્ચામાં છે। સુરત મનપાની વાત હોય, જેમાં સંભવિત મેયરમાં કાવ્યા પટેલ, નેન્સી શાહ, ઉર્વિશા પટેલ, પ્રતિભા દેસાઈ, મનીષા આહિર, જયશ્રી વરિયા ચર્ચામાં છે। વડોદરા મનપામાં મેયર પદના દાવેદારમાં સમીર વાઘેલા, અજય ડાભી, ચેતન પરમાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે। રાજકોટ મનપામાં સંભવિત મેયરમાં કેતન પટેલ, દિલીપ લુણાગરિયા, પરેશ પીપળિયા, નેહલ શુક્લા, પરેશ ઠાકર અને મનીષ ભટ્ટ ચર્ચામાં રહ્યા છે। સુરેન્દ્રનગર મનપાની વાત હોય તો સંભવિત મેયરમાં ગજેન્દ્ર ચૌહાણ, રાકેશ રાઠોડ, કુસુમબેન સોલંકી, રાજેન્દ્ર રાઠોડ ચર્ચામાં છે। નડિયાદ મનપામાં સંભવિત મેયરમાં ઈશિત પટેલ, મનીષ પટેલ, ભૂમિકા પટેલ સહિતના નામ ચર્ચામાં છે। અને મહેસાણામાં મનપામાં સંભવિત મેયરની વાત કરીએ તો નૈના પ્રજાપતિ, મિત્તલ પ્રજાપતિ, ઉષા ચૌધરી ચર્ચામાં છે। ભાવનગર મનપામાં ઉપેન્દ્રસિંહ ચુડાસમા, અશોક બારૈયા, નરેશ મકવાણા, બલદેવસિંહ ચુડાસમા, કિશન મહેતા અને જયવંતસિંહ ગોહિલ તે રેસમાં આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે આ તમામ ચહેરાઓમાંથી હવે કોઈ એકને જે નગરપતિ તે બનાવવામાં આવશે। મહાનગરપાલિકામાં આ મેયરને સૌથી પહેલા નાગરિક તે ગણવામાં આવતા હોય છે। નગરપાલિકા બાદ જે મહાનગરપાલિકાનું શાસન હોય છે તેમાં સૌથી વધુ પાવર તે મેયર પાસે હોય છે, અને તે પાવર મેળવવા માટે અત્યારે સમગ્ર ગુજરાતમાં દોડધામ થતી જોવા મળી રહી છે। આજે તમામ ચહેરાઓની વાત થઈ છે, તેમાંથી જ ક્યાંક પસંદગીની મોહર લાગશે તેવી શક્યતાઓ છે, પરંતુ હાલ તો તમામ ચર્ચાતા ચહેરાઓ પર તમામની નજર તે ટકેલી છે। કોણ બનશે નગરપતિ તેને લઈ ચર્ચાઓ તેજ બની ગઈ છે। તો હાલ મહાનગરપાલિકા લેવલ પર જોવા જઈએ તો સ્થાનિક રાજકારણમાં પણ દોડધામ છે। ક્યાંક માનીતા ચહેરાઓ આગળ છે, તો ક્યાંક કામ કરેલા ચહેરાઓને તક આપવામાં આવશે એવી શક્યતા છે। અમદાવાદથી સુરત સુધી કોણ સત્તા સંભાળશે તેનો પ્રશ્ન અત્યારે સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે। જોકે મહત્વની વાત છે કે આ વખતે જે મહાનગરપાલિકાઓ નવી બની છે તેમાં પહેલી વખત મેયર બનશે, એટલે કે સ્થાનિક લેવલના નેતાને કોઈ અનુભવ નથી, પરંતુ એમને હવે અનુભવ છે તે અપાવવા માટે અને ખાસ પસંદગી માટેની કઠિન પ્રક્રિયા છે તે પૂર્ણ કરવી પડશે। આ પહેલા 15 જેટલી મહાનગરપાલિકાઓમાંથી 7માં તો મહિલા મેયર આવવાના છે, ફાઇનલ થઈ ચૂક્યું છે, અને બાકીની જે મહાનગરપાલિકાઓ છે તેમાં ક્યાંક પુરુષ અથવા તો ઓબીસી અનામતને સ્થાન છે તે આપવામાં આવ્યું છે, અને આ તમામ આ પ્રકારની જે રણનીતિ છે તે મેયરની પસંદગીની રેસમાં રહેવાની છે।